તો હવે સમાચારોમાં વાત કરીએ આપણે બાબરાની તો બાબરા તાલુકાના કોટડા પીઠા ગામે મુખ્ય દરવાજાનું દાતા શ્રી રમેશભાઈ રતનશ્રી બાપા વસાણીના પરિવારના હસ્તે ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રમેશભાઈ વસાણી હાલ મુંબઈ રહે છે અને તેમની જન્મભૂમિ કોટડા પીઠા હોવાથી ગામમાં વિકાસ માટે કંઈક કરવા માંગતા હતા અને અત્યારે હાલ લાખો રૂપિયાના ખટકે મુખ્ય ગેટ બનાવી આપવામાં આવ્યું છે। આજે કોટડા ગામે રમેશભાઈ દ્વારા જે આ વતનની અંદર વર્ષો પહેલા રહેતા હતા અને મુંબઈ ગયેલા કામ ધંધા માટે 60 વર્ષ પહેલા એનો કામ ધંધો એટલો મોટો થઈ ગયો અને આપણે ઘણી વખત જોયું છે કે આપણો કામ ધંધો મોટો થઈ જાય પછી આપણે વતનને ભૂલી જાવી છીએ, પણ રમેશભાઈએ વતનને યાદ કરાવ્યું ને આજુબાજુના ગામની અંદર જે વર્ષો પહેલા વૈયા ગયા છે એ બધાને યાદ અપાવ્યા એવું રમેશભાઈ કામ કર્યું છે ને એને આ ગામની અંદર કાંઈક કરવાની ભાવના હતી તો એને સુંદર મજાનો ગેટ બનાવ્યો અને ગામને પણ એવું થયું કે આપણા રમેશભાઈ આપણા ગામના છે અને રમેશભાઈ પણ ગામ માટે અવારનવાર જ્યાં જરૂરિયાત છે દર વખતે આવે છે અને હવે આવતા રહેશે અને ગામને વધારે મળે આવા દાતાથી અને આપણા ગામ લોકોની ફરજ છે કે આવા દાતાને આપણે માન સન્માન આપવું જોઈએ। ત્યારે હું પીઠડા ગામ કોટડા ગામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મારું નામ ભરત સુતરિયા, અમરેલી સાંસદ। મારું નામ રમેશભાઈ રતનજી બાપા વસાણી। મારો જન્મ કોટડા પીઠામાં છે। કોટડા પીઠા મારું ગામ છે અને કોટડા પીઠાએ મને આ તક આપી છે ને એટલે હું કોટડા પીઠાનો આભાર માનું છું। ભલે મારું ગામ છે છતાંય આપણે આભાર માનવો જોઈએ અને ખાસ કરીને ભરતભાઈ આવો સરળ સંત જેવો માણસ છે અને કેવા કપડામાં આવ્યો છે। અમારે ત્યાં મિનિસ્ટર જો એની હારે 2-4 પોલીસો હોય ને મશીન ગન વાળો હોય ને તો હું ભરતભાઈને આગ્રહ કરું છું કે કાંઈક પોલીસ વાળો રાખો તો વટ પડે અમારા ગામનું। અરે વર્ષોથી ઈચ્છા હતી કે ગામ માટે હજી ઘણું કરવું છે અને આપણા ગામના ઘણા એવા લોકો છે। ટાટાનગર આખું કોટડા પીઠાથી વસેલું છે, પછી બ્રાહ્મણ હોય કે લુહાણા હોય, એવી રીતે બેંગ્લોર હોય, ગામે ગામ છે, આફ્રિકા લંડન બધી આપણા છે, તો આપણે કોન્ટેક્ટમાં કોઈ રહેતા નથી અને અહીં આવે છે તો અમને કોઈ ઓળખતું નથી એમ કે છે। હું તો મોટો છું એટલે બધાને ઓળખું છું, પણ એ વાત આપણે પછી લાંબી પછી કરશું, ભરતભાઈનો ટાઈમ નથી બગાડવો। ભરતભાઈનો ફરીથી દિલથી આભાર માનું છું કે તો હવે બીજી તરફ વાત કરીએ હવે આપણે આગળ કચ્છની તો કચ્છ